નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છીએ 29/7/2024 ના રોજ એકમ કસોટીમાં। તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો જોઈ લો, આજ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આ વિડીયોને પહેલાં શેર કરી દો, કારણ કે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા બી તૈયાર કરાવશે અને એકમ કસોટીની તૈયારી થઈ જશે, પ્રથમ પરીક્ષાની તૈયારી થઈ જશે, દ્વિતીય પરીક્ષાની બી તૈયારી થઈ જશે। બહુ બધી પરીક્ષાઓની તૈયારી થવા જઈ રહી છે આ વિડીયોના માધ્યમ દ્વારા। ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિભાગ નંબર સી ની અંદર તમારા શું કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લઈએ। તો વિભાગ નંબર સી ની અંદર એક વસ્તુનું ઉત્પાદન અહીંયા 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ઘણું વધ્યું। તો અહીંયા શું કરવાનું, એકદમ સિમ્પલ છે। 9/5 ઘણું વધ્યું, ઘણું એટલે ગુણ્યા અને વધ્યું એટલે પ્લસ, બસ આ જ વસ્તુ કરવાનું છે। હવે કે એમાં કોના, તો 100 વાળી વસ્તુ કરવાની। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો, જેમને આવડતું હશે એમને। તો પછી અહીંયા જો લાસ્પેર ફિશર વાળું સૂચકાંક બી મોસ્ટ આઈએમપી છે, બરોબર છે। પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી અને વર્ષ 2016માં વધીને 20,000 થઈ। વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટેનો આવકનો સૂચકાંક શોધો। આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર। પછી વિદ્યાર્થી મિત્રો, આ બી તમારો આઈએમપી થઈ જશે, એટલે તમારા 4 દાખલા પાકા કડકડાકટ કરીને જવાના છે, બરોબર છે। જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉનની અંદર શેર કરી દેજો, બરોબર છે। સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ આગળના દાખલા છે 5મો દાખલો। 5મા દાખલાની અંદર શું કહે છે, એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની ઉત્પાદનથી 3 ગણું વધ્યું, 3 ગણું વધ્યું, પહેલાના જેવો જ દાખલો છે, બરાબર। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ, આવા દાખલા બી બહુ બધા પૂછાતા હોય છે। ચેપ્ટર નંબર 2નો છે આ, ચેપ્ટર નંબર 2નો આ જે 2 દાખલા છે વેરી મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો। સૂત્ર યાદ રહેશે તો જ આ દાખલા આવડશે, સૂત્ર નહીં આવડ્યા તો દાખલા રોંગ, પૂરેપૂરા બે માર્ક્સ જતા રહેશે, ખબર બી નહીં પડે, બરોબર છે। પછી વિદ્યાર્થી મિત્રો, 8મો અને 9મો બી એવી જ રીતે તમારું મોસ્ટ આઈએમપી થઈ જશે। આ બી સૂત્ર ઉપર ને આ બી સૂત્ર ઉપર જ દાખલા છે, ઓકે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ 6 થી લઈને 9 4 દાખલા વેરી 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 આઈએમપી છે, કારણ કે બોર્ડની અંદર આવો એક દાખલો પૂછાઈ જતો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 6, 7, 8, 9, બરોબર। અને હવે આપણે એક દાખલો રહી ગયો 10મો દાખલો, ઓકે। 10મો દાખલો બી મોસ્ટ આઈએમપી છે, આ બી સૂત્રના માધ્યમ દ્વારા જ છે, બરોબર છે। એટલે આનો સૂત્રનો ઉપયોગ કરીને આની બી પ્રેક્ટિસ કરી દેજો। તો પહેલાં આપણે શું જોયું, સેક્શન નંબર સી ની અંદર 10 દાખલા જોયા, પહેલાં 4 દાખલા જોયા, પહેલાં આર્યા 4 દાખલા, બરોબર। પછી વિદ્યાર્થી મિત્રો આપણે આર્યા આ 5, 6, 7, 8, 9 અને એક આ 10મો દાખલો, ઓકે। આ જોઈ લેજો, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ સેક્શન નંબર ડી, એટલે કે 3 ગુણમાં જે પૂછાતા હોય। આની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે, સામાન્ય સૂચકાંક શોધવાનો છે ત્રણેય વસ્તુનો। તો આનો તમારે સૂચકાંક શોધી લેવાનો છે, ઓકે। જે પેલું સૂત્ર લગાવવાનું છે આની અંદરથી તમને ખબર હોવી જોઈએ કે કયું અગાઉનું વર્ષ છે, કયું આધાર વર્ષ છે, ઓકે। આધાર વર્ષ તો તમને ખબર પડી જાય 2011, તો 2011 શું થઈ ગયું, આધાર વર્ષ। તો આઈ હોપ કે તમે દાખલાની અંદર તો અન્ડરસ્ટેન્ડિંગ રહ્યા જ હશો। દાખલા તો બધાને ગમતા હોય, પણ અડધા જે હોય એમને દાખલા ના ગમતા હોય, એ લોકોએ તો આર્ટ્સ જ લેવું જોઈએ મારા ખ્યાલથી, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ, બીજો જે દાખલો જે છે એ સૂચક આંક ગણવાનું છે, કઈ રીતે, કૌટુંબિક અંદાજપત્રની રીતે। તો આ એક દાખલો સૂત્ર, બધા જ સ્ટેટની અંદર તમે ગમે તે દાખલો જોશો એ સૂત્ર દ્વારા જ હશે, પણ જે પાર્ટ 2 હશે ને, બધા તમને બીવડાવતા કે પાર્ટ 2 બહુ હાર્ડ છે, ભાગ 2 બહુ હાર્ડ છે, કંઈ નથી ભાઈ, તમે પ્રેક્ટિસ કરશો ને તો આવડશે, ઓકે। હવે આ જે ત્રીજો જે દાખલો છે મોસ્ટ આઈએમપી, વેરી 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 આઈએમપી, ગણી લો, વેરી વેરી મોસ્ટ આઈએમપી, નાનાની ખરીદ શક્તિવાળો દાખલો મોસ્ટ આઈએમપી હોય, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો નાનાની ખરીદ શક્તિનો આ ચોરસ છે, ઓકે। સોરી ભૂલ થઈ ગઈ, આ નાનાની ખરીદ શક્તિનો બીજો સ્ક્રીનશોટ આવી ગયો, આ નાની ખરીદ શક્તિવાળો દાખલો છે, ઓકે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું ચોથો દાખલો।
ચોથા દાખલાની અંદર આ બી મોસ્ટ આઈએમપી છે. લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંકનું સૂત્ર લગાવવાનું છે અને આ ત્રણે અલગ અલગ પહેલાં લાસ્ટ પેર શોધવાનો છે. બરોબર, લાસ્ટ પેર આખો જવાબ આવી ગયો, પછી પાસે શોધવાનો છે, આખો જવાબ આવી જાય પછી ફિશર શોધવાનો છે. ત્રણેનો એક માર્ક્સ હશે. બરોબર, એટલે તમારે આ લાસ્ટ પેરનો 1 માર્ક્સ, પાસેનો 1 માર્ક્સ, ફિશરનો 1 માર્ક્સ, એટલે તમારા ટોટલ 3 માર્ક્સ ગણાશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચની પદ્ધતિ, આ બી મોસ્ટ આઈએમપી છે. મેં અહીંયા એવી રીતે આઈએમપી તમને આપું છું કે એવા દાખલા આપું છું કે તમારે બધી રીતો આવી જાય. બરોબર છે, તો આ જોઈ લેજો. અહીંયા તમને ઓળખતા આવડવું જોઈએ કયો મારો P0 છે, કયો P1 છે, કયું Q0 છે, કયું Q1 છે. એ તો તમને ખબર હશે કે ભાવ જે છે એટલે પ્રાઇઝ. ભાવ એટલે શું? પ્રાઇઝ. એટલે આની અંદર જે 2010 છે એ શું થઈ ગયું? P0. 2015 છે એ શું થઈ ગયું? P1. 2010 છે એ શું થઈ ગયું? Q0. જો હું તમને બહુ બધું સમજાવવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે. ખાલી શોર્ટમાં તમને સમજાવી દઉં છું, તમે સમજેલા જશો, અન્ડરસ્ટેન્ડિંગ કરેલા હશો. આ દાખલા બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. સૂત્રના આધારે ગણવાનો છે. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ 7, 8, 9, 10. તો 7મો જે છે એ બી તમારો મોસ્ટ આઈએમપી થઈ જશે. બરોબર, પછી આની અંદર COVXY x² SX એઝ SY. તો અહીંયા શું છે? SXનું પ્રમાણ 1 છે, SYનું પ્રમાણ 2 છે. બરોબર, એ જોઈ લેજો. પછી આ થિયરી આવી ગઈ. થિયરી એક જ છે તો તૈયાર કરીને જજો. હજુ કહું છું તૈયાર કરીને જજો. થિયરી બધા છોડીને જાય છે એટલે મારે 3 વાર કહેવું પડે, તૈયાર કરીને જજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે 10મો દાખલો છે એ બી જોઈ લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ વિભાગ નંબર E. વિભાગ નંબર E ની આપણે વાત કરી દઈએ તો આ કઈ રીત છે? કુલ ખર્ચ. ઓકે, કુલ ખર્ચ અને આધાર વર્ષ 2015 આપી દીધું છે અને IF શોધવાનો છે. શું શોધવાનું છે? IF એટલે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો, ચોપડીની અંદર તો આપેલો જ હશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો, એટલે કે ફિશરનો સૂચકાંક ફરીથી આપી દીધો તમે. અહીંયા આ બધાનું માહિતી આપી દીધું. તમારે અહીંયા કિગ્રા, ક્વિન્ટલ બધું ચેન્જ કરવું પડશે. તમને ખબર જ છે કેવી રીતે ચેન્જ કરવાનું, બહુ મોટું નહીં કહું. બરોબર છે. અને જો ના આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો મને કહેજો, એક વિડીયો આપણે બનાવીશું ચેપ્ટર નંબર 1 માટે, જો ક્વિન્ટલ વાળું ના આવડતું હોય તો. ઓકે, આ બી એ પ્રકારનો દાખલો છે. લાસ્ટ પેર પાસે ફિશરનો સૂચકાંક. આમાં 3 શોધવાના છે એટલે જોઈ લેજો. આની અંદર વિદ્યાર્થી મિત્રો ચેન્જ કરવાનું રહેશે. બરોબર છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલાની અંદર બી એવી જ રીતે લાસ્ટ પેર પાસે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. જોઈ લેજો, સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમને ખબર પડે કે આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે. અને આ ચેપ્ટર નંબર 2ના દાખલા છે. બરોબર છે. સહસંબંધાંક શોધવાનો છે. એકદમ સિમ્પલ દાખલા હોય છે. આ એરિયા જ છે ચેપ્ટર નંબર 2ના. ખાલી સૂત્ર લગાવો, આ બધાનું ટોટલ કરો અને સૂત્ર લગાવીને મસ્ત રીતે દાખલો ગણો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા આ આપણા 5મો અને 6ઠ્ઠો દાખલો. હવે વાત કરીશું 7મો દાખલો. 7મા દાખલાની અંદર બી સહસંબંધાંક શોધવાનો છે. આની અંદર બી એ જ રીતનું છે. બરોબર છે. સ્ક્રીનશોટ લઈ લેજો, ચોપડીની અંદર ટીક આઉટ કરી દેજો. 8મો દાખલો, તો વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો બી જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, ચોપડીની અંદર ટીક આઉટ કરી દેજો. સહસંબંધાંક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમામ દાખલા જોયા, તમામે તમને ટીક આઉટ કરાવ્યું, અડધા દાખલા સમજાયા. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.